अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। કેટલી વાર આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે સાથે જમવા બેઠા હોય, ચાહે નિયાઝ હોય, ચાહે કોઈના ઘરે પ્રસંગ હોય, અને થાળમાં જમવા માટે આપણે સાથે બેઠા હોય, અને એમાં પણ મોસ્ટલી જ્યારે દાળ પુલાવ બનાવ્યો ને ત્યારે કેટલાક લોકો એક બોટીના કારણે, પીસના કારણે, મટનના કારણે અંદર હાથ ગાલીને કાઢે છે। શું એ યોગ્ય કહેવાય? શું એ સારું કહેવાય? બિલકુલ નહીં। હા, અલ્હમ્દુલિલ્લાહ, મોમીનનું જૂઠું ખાવું એટલે મોમીનનું એઠું ખાવું પણ અલ્હમ્દુલિલ્લાહ સુન્નત રસૂલ છે। પણ જાણી જોઈને એઠું કરવું ને એ સખ્ત મના છે, અને મકરૂહ સખ્ત મના છે, અને બેશક અદબના ખિલાફ છે। હા, વલીએ કામિલ, વલીઓ વલિયા એમનું જૂઠું કરેલું ખાવું, પછી એક હકીકી પીર હોય કે જેને દુનિયાની બિલકુલ લાલચ ના હોય અને રઝાએ ઇલાહીવાળી જિંદગી હોય, એવા પીરનું જૂઠું કરીને ખાવું, બેશક એ શરીરને અનેક ઘણા ફાયદા થાય અને આપણા એની તાસીર પણ જોરદાર હોય, અને આપણા કિસ્મતને પણ બદલવા માટે અલ્હમ્દુલિલ્લાહ બેશક એ જૂઠું ખાવું ફાયદામંદ છે। પણ જાણી જોઈને જેઓ એક બોટી માટે, એક પીસ માટે આંગળી અંદર નાખે છે, એઠી આંગળી અંદર નાખે છે, એ સખ્ત મના છે અને બેશક એ અદબના ખિલાફ છે। તો જ્યારે પણ આપણે જમવા બેસીએ તો આપણે આવી ખોટી આદતથી ઇન્શાલ્લાહ બચવું જ જોઈએ। અને હા, એનું સોલ્યુશન પણ છે કે આજના દોરમાં એવી પેલી યુઝ એન્ડ થ્રુ ચમચી મળે છે, તો કદાચ આપણે જમવા જ્યારે પણ જે પણ કોઈ પણ જગ્યાએ આપણે જઈએ તો એ ચમચી નાની અમથી જ ચમચી આવે છે, તો ખિસ્સામાં મૂકી શકીએ આપણે। તો ખિસ્સામાં મૂકીને આપણે જઈએ તો ઇન્શાલ્લાહ કોઈને એક બોટી માટે, એક પીસ માટે આવી આંગળી નાખવાની, આવા ગંદા હાથ અંદર નાખવાની જરૂર પડે નહીં। એટલે પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે, અને આપણે બેઅદબીથી, આપણી ગંદી ટેવથી પણ ઇન્શાલ્લાહ બચી જવાશે। તો અલ્લાહ તાલા આપણને સૌને અકલે સલીમ આપે, અને ઇસ્લામમાં દરેક પ્રશ્નનો હલ છે ને છે। આપને જરૂર છે કે આપણે આપણા રહેબરોને પૂછીએ, મુફ્તી સાહેબને પૂછીએ, અને ઇન્શાલ્લાહ એનું સોલ્યુશન પર આપણે આવીએ। અલ્લાહ તાલા આપણા સૌને અકલે સલીમ આપે, અને તમામ ગુમરાહીથી બચાવે, અને તમામ ખોટી આદતોથી પણ ઇન્શાલ્લાહ આપણને અલ્લાહ બચાવે। અસ્સલામુ અલૈકુમ।